અત્યારે હાલ અમેરિકાના એક નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યો છું ને અહીંના જે પબ્લિક ટોયલેટ છે તમને બતાવી દઉં. જ્યાં રેસ્ટ રૂમ કહેવાય, રેસ્ટ કરવાનો એરિયા છે કેવો છે તમને બતાવું. તો જ્યારે તમે અમેરિકામાં નેશનલ હાઈવે ઉપર 100-200 કિલોમીટરની વચ્ચે આ પ્રકારના રેસ્ટ એરિયા આવે છે. આ જે બાકડા છે બેસીને અહીંયા તમે નાસ્તો કરી શકો. જે ટ્રક ડ્રાઈવર્સ છે અહીંયા રેસ્ટ કરી શકે, અહીંયા પોતાની ટ્રક જે છે પાર્ક કરીને રાત્રિ દરમિયાન, દિવસ દરમિયાન જ્યારે પણ એમને આરામ કરવો હોય ત્યારે કરી શકે. આટલી વિશાળ જગ્યા છે, પુષ્કળ મેન્ટેન કેટલી થયેલી જુઓ. ઝાડ છે, સામે પણ બાકડા, ત્યાં પણ બેસવાની જગ્યાઓ. આ બધી જે કાર આવી એ બધી કાર પાર્ક છે અહીંયા. હવે તમને જે બતાવું, આ જે બિલ્ડિંગ જોઈ રહ્યા છો આ કોઈ મોટો કોઈ હોલ નથી, અહીંયા કોઈ સરકારી આ ઓફિસ નથી મોટી. સામાન્ય આ અહીંનું ટોયલેટ છે. અને જે વ્યવસ્થાઓ છે જો બધા ટ્રક ડ્રાઈવર્સ આવે, અહીંયા મોટી સ્પેસ છે. આ રેસ્ટ એરિયા નંબર 87 અને આ જે છે જગ્યાનું નામ લખ્યું છે બરાબર છે. અહીંયા અંદર કેટલા સાફ છે ટોયલેટ એ બતાવું પહેલાં તમને. તો જુઓ આ ટોયલેટ અરીસામાંથી તમે જોઈ શકો. આ બાળકો માટે આ એક આઉટ ઓફ ઓર્ડર છે તો ત્યાં પ્રોપર લખ્યું છે એકદમ ચોખ્ખાઈ સાથે. અને પાછો એનો શ્રેય એના લોકોને પણ જાય છે કે વસ્તુ જે છે એને ચોખ્ખી રાખે છે. ડસ્ટબિન છે બરાબર, અને સાફ સફાઈ રેગ્યુલર થાય. પીવાના પાણીની સુવિધા દરેક જગ્યાએ આ પ્રકારે. તમારે કંઈ કોલ્ડ ડ્રિંક્સથી માંડીને કંઈ ખરીદી કરવી છે તો તમામ વસ્તુ તમે ખરીદી શકો. અહીંયા પણ ડસ્ટબિન, દરેક જગ્યાએ ડસ્ટબિન. એટલે તમે જે પ્રકારે તમે અહીંયા આ જે સામાન્ય જે ટેક્સના જે પૈસા છે તેનો ખર્ચ લોકો માટે થાય છે. લોકો જે ટેક્સ અહીંયા ભરે છે બરાબર છે. ઘણી વખત આપણા લોકો એવું કહેશે કે આપણા ત્યાં કેટલા લોકો ઇન્કમ ટેક્સ ભરે છે, તો પણ એના સિવાય પણ બીજા 1000 જાતના ટેક્સ છે. ઇનડાયરેક્ટ ટેક્સ છે, જીએસટી છે. દરેક પ્રોડક્ટ ઉપર તમે ખરીદો છો, એ સામાન્ય માણસ ખરીદે, તમામ લોકો જે ખરીદે, તો તમામ પ્રકારના ટેક્સ છે. તો આ જે ટેક્સ છે એનો સદુપયોગ અહીંયા લોકો જે ભરતા હોય છે એ પ્રોપર એમને એ પ્રકારે સુવિધાઓ પણ સામે મળી રહેતી હોય છે. તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.